શિયાળાની શરૂઆત થતાં જ અજાણ્યા ચોર તસ્કરો ડંકેત સક્રિય થઈ જતા હોય છે। લાગ જોઈ જ્યાં લોકોની હિલચાલ ઓછી જણાય ત્યાં ખાતર પાડી ફરાર થઈ જાય છે। સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં રબારીવાસમાં આવેલ ગામ ગોગા તરીકે પ્રખ્યાત ગોગા મહારાજના મંદિરે ગુરુવારની રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો મંદિરનો હાલગરો તોડી મંદિર અંદર રહેલા ગોગા મહારાજની ચાંદીની આશરે 11 કિલો વજનની ગોગા મહારાજની ફેણ, 2 મોટા છત્તર, 50 નાના મોટા ગોગા મહારાજની ચાંદીની ફેણ, એક 3 તોલાનો સોનાનો દોરો મળી કુલ 13 કિલો ચાંદી અને 3 તોલા સોનું મળી અંદાજિત 1,70,000ની ચોરી થતાં ગામમાં ચકચાર મચી ગઈ છે। આ અંગે સુઈગામ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્ક્વોડ બોલાવી તપાસ હાથ ધરી છે। બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરવાડા ગામના રબારીવાસમાં આવેલ ગામ ગોગા તરીકે જાણીતા ગોગા મહારાજના મંદિરે દરરોજ પૂજા કરતા વાઘાભાઈ રબારી, જેમનું ઘર મંદિર નજીક જ છે, શુક્રવારે સવારે મંદિરે પૂજા કરવા ગયેલા તે સમયે મંદિરના દરવાજા ખુલ્લા હતા અને હાલગરો તૂટેલો હતો। તે જોઈ તેમણે આજુબાજુમાંથી બોલાવી કંઈક અજુગતું બન્યું હોવાની જાણ કરી હતી।